હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને સવારમાં ભાઈ મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે, કેમ કે આજે આપણે જવાનું છે બહાર થોડીક ખરીદી કરવા, કારણ કે શોપની થોડીક ખરીદી કરવા જવાની સ્પેશિયલી, એટલે જવાનું છે બહાર. તો અમારા અનિલભાઈ રેડી થઈ ગયા ચારમાં, કાં નહીં કહો તો વાંધો નહીં. જો ભાઈ આપણે પણ નાહીને નાસ્તો બાસ્તો કરી લીધો છે અને તૈયાર થઈ ગયા છે. તો ભાગ્યા તમે? હવે તો જાવું જો હે ને. હા, અત્યારમાં કેટલી લે લગડ થઈ ગઈ. હવે તમને ખ્યાલ આવ્યો સિટીનો? હા, સિટીમાં બાથરૂમ હોય કેટલો પ્રોબ્લેમ. કેટલા વાગ્યા આમ જો નાવામાં બધા એમ જો ભાઈ 10 વાગી જાય ત્યારે નાવા ધોવામાંથી ને એમાંથી ઉષા ન આવી હંધાઈ નાય ને એટલે વાર લાગે. અમારો નિયમ છે આ ઘડિયાળમાં હવા 9 થઈને એટલે અમારે નીકળી જવાનું. હા, આ ઘડિયાળ અડધી કલાક આગળ છે. અડધી કલાક આગળ એટલે માનો કે હવા 9 વાગે એટલે પોણા 9 વાગે નીકળી જાય ને. અને પાછું ન્યાય માર્કેટમાં કેવું છે ખબર? 9 વાગ્યા પ્લસ પછી બધે જો એની શોપ ખોલે. તો પછી આપણે એની ટાઈમે બધા નારવાર ખોલી દઈએ. આજ મોડું થઈ ગયું પણ કાંઈ વાંધો નહીં, તમે આવ્યા છો મોડું વેલા મોડું ચા હા, અને હે ને ભાઈ આજ આપણે શોપની છે ને ઘણી બધી ખરીદી કરવા જવાની, અને હું તમને બધું બતાવી કલેક્શન તે અલગ અલગ નવું તો બહુ મજા આવશે. હા, ખરીદી કરવા આવવાની. ખરીદી તમે અહીંયા શોપમાં કઈ ખરીદી કરી નવું નાખતા જ નથી. હું આજ જો લેતો આવું. હા લે એ હાટું સ્પેશિયલ આજ હું આવ્યો ખબર છે. બે ત્રણ દિવસ સ્પેશિયલ ઈ જ કરવાની. હું હારી ટ્રેન્ડિંગ વસ્તુ હોય ને તો શોપની અંદર લાવી ભાઈ, મજા આવે અને તમને પણ મજા આવે બધાને બધી વસ્તુ લેવાની. તો આજ જવાનું છે હંધી ખરીદી કરવા, પણ છે ને રૂપા અત્યારમાં દીધો ખાવા બેઠી. હાલે ઉતાવળ રાખો, હાલો હવે હાલો મુહૂર્ત નહીં કીધું, હાલો ખરીદી કરવા આવી. હાલો હા, તને લઈ આવે ને હાડીમાં તને ખબર પડે, મને થોડી ખબર પડે. હા, આપણી હાટું નહીં, શોપ હાટું. તો જો ભાઈ ચારમાં નાસ્તો કરવા બેસી જઈએ. જો મસ્ત નાસ્તો, શાક ને રોટલી ને એવું બધું. હા, બધું એવું બધું. હા 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 હા, તો ભાઈ નાસ્તો કરવા બેસી જઈએ. આગળ થોડીક વારમાં હે ને ભાઈ નીકળીએ. તો ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ સુરતના રેલવે સ્ટેશનની હાવ એકદમ નજીક, 1 જ મિનિટના અંતર ઉપર. અહીંયા અમારે હે ને ભાઈ થોડી ઘણી ખરીદી કરવાની છે શોપની. કા હા, થોડી ઘણી કરવી પડશે ને. ક્યાં તેમ ખરીદી કરી હતી, હવે હંદે પૂરી થવા આવે તો પાછી થોડી ઘણી કરી નાખી. હા, તો ભાઈ અમે અત્યારે આવી ગયા છીએ કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં. તો અહીંયા આપણે જવાનું છે ભાઈ. જો 5 માળની મોટી બિલ્ડિંગ છે ભાઈ, તો આની અંદર આપણે જવાનું છે. તો સ્પેશિયલી છે ને આજ હું તમને બધી વસ્તુ બતાવી. હવે જઈએ અંદર. ઓહો, આ ડ્રેસ તો કેટલો મસ્તીનો છે. હા, તો આ શોરૂમ બહુ મોટી છે ની. આ પણ બહુ મોંઘું નહીં હોય અંધુય. હવે તો આપણે જાણીએ પછી ખબર પડે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. ક્યાંથી આવો છો તમે? ભાવનગર થી. ઓ, મારું ગામ ઈસ્ટ સાઈડ છે. શું લેવાનું તમારે? બોલો. અમારે તો અત્યારે જો અહીંયા ખુદનો અમારે શોરૂમ છે સુરતની અંદર. એની ખરીદી કરવા માટે આવ્યા છીએ, અને ડ્રેસ ની એવું મટીરિયલ તો બધું અમારી પાસે ઓલરેડી છે. અત્યારે અમારે સાડીની ખરીદી કરવી છે, તો શું અમને અહીંયા સસ્તી અને સારી સાડી મળી જશે? એકદમ સરસ મળી જશે. બરાબર જગ્યાએ આવ્યા. તમે કહેતા હતા ને કે આ મોંઘું દેખાય છે, પણ અહીંયા મોંઘું કાંઈ છે જ નહીં. તમારી પાસે અહીંયા આપણી પાસે છે ને આ જોઈ, અને નકરા છોકરાઓના કપડા મળી જાય છે. પછી આ ભાઈને પહેરવા હોય એવા કપડા આપણી પાસે મેન્સ વેરમાં મળી જાય છે, ને લેડીઝ વેરમાં છે ને આ કુર્તા છે, ડ્રેસીસ છે. પછી આ તમે અહીંયા અલગ અલગ ડિઝાઇન જોશો ને તો તમને અહીંયા બહુ બધી ડિઝાઇન અહીંયા મળી જશે. સાડીઓમાં તમે જોશો ને તો એક થી માંડીને એક વેરાયટી છે. આમાં સામે જો તમને અહીંયા ડ્રેસ મટીરિયલમાં પણ અલગ અલગ ડિઝાઇનો જોવા મળશે. આ બધા કલેક્શન છે ને આપણી પાસે ડાયરેક્ટ ફેક્ટરી રેટમાં આપણે આપીએ છીએ. એટલે ડાયરેક્ટ ફેક્ટરી રેટમાં મળે તો શું હોય કે વચ્ચે મીડિયેટર કોઈ છે જ નહીં, હોલસેલર કોઈ છે જ નહીં. તમારે ડાયરેક્ટ જ્યાંથી બને ત્યાંથી લેવાનું અને પછી આરામથી એને સારા રેટમાં વેચી શકો તમે. આવો હું તમને સાડીઓની વેરાયટી બતાવું. આપણી પાસે 99 રૂપિયાથી સાડીઓના કલેક્શન મળી જાય છે. ખાલી 99 રૂપિયાથી. હવે આ આપણું છે ને આખું સાડીનો ડિપાર્ટમેન્ટ છે. અહીંયા તમે આ જેટલું આ પાછળ નજર જાય છે ને એ બધી જ સાડીની બધી અલગ અલગ, જેમ કે અહીંયા છે ને આખા કાઉન્ટર છે, અલગ અલગ કાઉન્ટર છે. તો અલગ અલગ કાઉન્ટરમાં અલગ અલગ ટાઈપની સાડીઓ મળે. એટલે ઘણા લોકોને હોય ને ઓલો કોટનની સાડી જોઈએ છે, ઘણાને ઓલી ડેઈલી વેરમાં પહેરવાની સાડી જોઈએ, બેને વર્કવાળી પહેરી એવી વર્કવાળી સાડી જોતી હોય. આપણી પાસે એવી રીતના બધા અલગ અલગ કાઉન્ટરમાં સાડીઓ મળશે. એટલે જેને જેવો ટેસ્ટ જોતો હોય ત્યાં જઈને આરામથી બેસી શકે. આપણે 99 રૂપિયાથી જે છે ને સ્ટાર્ટિંગ પ્રાઇસ થાય છે સાડીઓમાં. તો એ હું તમને પહેલા બતાવી દઉં. હા, પહેલા અમને સસ્તી ત્યાંથી શરૂઆત કરો એટલે અમને પણ ખબર પડે કે કેવી સાડી છે. આ પ્રિન્ટ સાડીનું કલેક્શન છે. અહીંયા તમે બેસો 2 મિનિટ જો હું તમને બતાવી દઉં. અહીંયા છે ને આ રીતના આખું બંચ આવે, બરાબર? એમાં તમને આ બે કલર સાથે મળે.
તો તમારે 2 કલર 3 કલર એવી રીતના સાથે જોતા હોય તો પણ તમે આવી રીતના લઈ શકો. અને ડિઝાઇન સિલેક્શન તમને અહીંયા આપી દઈએ. બધાના અલગ અલગ રેટ હોય, તમારે જે હિસાબથી રેટ જોતા હોય એ હિસાબથી તમારે સિલેક્શન કરવાનું. આ બધું ડેલી વેરની સાડી છે. આપણે ઓલી દરબારી સાડી આપણે ત્યાં બધી વધારે વેચાય એમ. દરબારી સાડી છે, પછી આ ટાઈપની જો આપણે પાવડર સાડી કહેવાય, પછી આ ટાઈપની જોર્જેટ સિલ્ક ઉપર આવી ગયું, પછી પર્ટિક્યુલર જોર્જેટમાં જવું હોય તો પણ આપણી પાસે વેરાયટી છે. એટલે તમારે જેટલી જોતી હોય ને એટલી વેરાયટી તમને અહીંયા જોવા મળશે. આ બધી જ ડિઝાઇનો છે અલગ અલગ. આ બધી અલગ અલગ ડિઝાઇનો છે. લોકો અહીંયા આવે ને એટલે એમ કે અમને છે ને 25,000 રૂપિયામાં બિઝનેસ ચાલુ કરવો છે. આપણે એ છૂટ આપીએ છીએ કે 25,000માં તમે ઘરે બેસીને તમારો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. મિનિમમ 25,000 ની ખરીદી જ કરવાની. હા, મિનિમમ 25,000 ની કરવાની એમ. તમારે તમારી લાગતના હિસાબથી એવું હોય, ઘણા લોકો પાસે હોય કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે છે, લાખ રૂપિયો છે, નાની દુકાન ખોલવી છે, તો લાખ રૂપિયાનો માલ તો આરામથી જોઈએ. એટલે આપણી પાસે આ રીતના બધું બંચ ટુ બંચ આવશે. એક જ સાથે તમારે એક બંચમાં અલગ અલગ ડિઝાઇન જોતી હોય તોય તમને આવી રીતના આખું બંચ મળી જશે. અને જો તમારે એવી રીતના હોય કે ભાઈ મને આવી રીતના એક ડિઝાઇનમાં જે છે 2 3 જોઈએ છે તો એવી રીતના પણ આપણે બંચ બનાવીને આપી દઈએ. એટલે 99 શું સિંગલ પીસ તો નહીં મળે, પીસમાં આપણે નહીં, કારણ કે આપણે બધી વસ્તુ જે હોય બધું હોલસેલમાં જ કામ કરીએ એટલે હોલસેલમાં જ વેચવાનું હોય. તો આવી રીતના બધું જે છે આપણે હોલસેલમાં મળી જશે. એક થી માંડીને એક ડિઝાઇન છે. પછી હમણાં છે ને તમને કદાચ ખ્યાલ હોય તો આપણે સાંભળ્યું છે ઓલી સૂતી કોટન કહેવાય. સૂતી કોટન અલગ આવે, સૂતી કોટન એટલે છે ને આખું કોટન ની મટીરિયલ આવે. ઈ આપણી પાસે 95 રૂપિયાથી વેરાયટી મળે છે. ખાલી 95 ખાલી 95. આવો તમને બતાવું. સામેનો જે ડિપાર્ટમેન્ટ છે ને ત્યાં 95 રૂપિયાથી આપણી પાસે સૂતી કોટન ની સાડીઓનું કલેક્શન મળી જશે. આ આખો ડિપાર્ટમેન્ટ જે છે જેમાં તમને એક થી માંડીને એક ડિઝાઇન મળશે. આ અહીંયા તમને જેટલું જોશો ને બધું અહીંયા તમને અલગ અલગ ડિઝાઇનમાં જોવા મળશે. 95 રૂપિયાથી લઈ અને આપણી પાસે ઓલમોસ્ટ જે છે અહીંયા 1400-1500 રૂપિયા સુધીની રેન્જ મળશે તમને. એટલે ઓલા લોકોને એમ કહેવાય ને કે આવે ને વિઝિટ કરે ને તો ખાલી હાથ તો ક્યારેય પાછા જાય જ નહીં એમ. આપણે આ બધી વેરાયટી રાખીએ છીએ. જો બધા વિથ બ્લાઉઝ આવે એટલે તમારે ઓલું કઈ કસ્ટમર ને કઈ બહાર થી કઈ ઓલું પોલકું લેવાય બહાર ન જવું પડે. એમ આપણી પાસે બધી વસ્તુ મળી જાય. અમુક એવી જગ્યાએ જઈને સાડીમાં બ્લાઉઝ ન આવતું હોય તો બ્લાઉઝ લેવા બહાર જવું પડે. એટલે શું હોય, ઘણા લોકો એમ વેચે કે 35 રૂપિયામાં સાડી, 35 રૂપિયામાં એક તો બ્લાઉઝ ના આવે, સાથે ઈ જે સાડી હોય એની ક્વોલિટી ખરાબ થઈ જાય. તમે એકવાર ધોવો એટલે ઈ પછી આખા દોરા નીકળી જાય એના જેવું થાય. એટલે એવી વસ્તુ શું કામ આપણે વેચવાની? આપણે સારી જ વસ્તુ બનાવીએ છીએ, સારી વસ્તુ જ વેચવાની ને. કસ્ટમર ને સારી વસ્તુ દઈએ તો બીજી વાર આવવાના. બસ ઈ જ છે આપણું મેઇન કામ. ઈ જ છે કે કસ્ટમર પાછા રિટર્ન આવવા જોઈએ, કે એમને મજા આવવી જોઈએ કે આપણે સારી વસ્તુ વેચીએ છીએ. એવી જ રીતના તમારી પાસે જયારે કસ્ટમર આવશે ને તો એ ખુશી આવશે ને પાછા જયારે જાશે ત્યારે એમ કહેશે કે ના ભાઈ અમે સારી વસ્તુ લઈને ગયા. એટલે ઓલું કે ને 2 માણસ આપણે યાદ કરે ને એવી વસ્તુ વેચવાની. આપણે ઓલું કહેવાય ને વસ્તુઓ લઈએ, આપણે ઇન્વેસ્ટ કરતા હોઈએ. ભલે તમે 35 રૂપિયા વાળી સાડી લઈને આવો, કસ્ટમર એકવાર લઈને જાશે પછી બીજી વાર આવશે. આપણે કઈ ધંધો કરવાનો મતલબ જ નહીં ને. એટલે આ તો થઈ ગયું સૂતી કોટન. તો થોડીક વર્ક વાળી સાડીઓની વેરાયટી બતાવી દો. આવો બીજો એક ડિપાર્ટમેન્ટમાં લઈ જાઓ. આ જે છે ને એ આખી વર્ક વાળી સાડીઓ છે. બરાબર, આપણી પાસે અહીંયા 599 થી આ બધા હેન્ડવર્ક વાળા કહેવાય સાડીઓના કલેક્શન. આ ટાઈપની બધી ફેન્સી સાડીઓની વેરાયટી એક થી માંડીને એક તમને મળશે. આ નેટ ઉપર છે આખી સાડી, આખું એમ્બ્રોઇડરી વર્ક કર્યું છે. અને આ સાડી બારે રિટેલ સ્ટોરમાં મોટા શોરૂમમાં તમે જાશો એટલે તમને 5,000 નીચે નહીં આપશે. આપણે અહીંયા ડાયરેક્ટ ફેક્ટરી રેટમાં આપીએ 599 થી સ્ટાર્ટિંગ પ્રાઇસમાં. આ તમે મટીરિયલ જોઈ લેવાનું, આખું મજા આવશે તમને એમ કે ના ભાઈ સારી વસ્તુ અહીંયાથી લઈને જઈએ છીએ. અને ડિઝાઇન એવી છે કે એક ડિઝાઇન તમને અહીંયા રિપીટ જોવા નહીં મળશે. બધી અલગ અલગ ડિઝાઇનો છે, અલગ અલગ મટીરિયલ છે, અલગ અલગ તમને અહીંયા જે છે કલર મળી જશે. અને આ જેટલી ડિઝાઇન તમે જોવો છો ને એ બધામાં આપણી પાસે કલર ચાર્ટ હોય. સપોઝ તમે આ ડિઝાઇન સિલેક્ટ કરી છે ને તો આમાં આપણી પાસે 4 પીસ, 6 પીસ, 8 પીસ, 12 પીસ નું બધું સેટ વાઇઝ કલેક્શન હોય. જેમાં તમે અહીંયા જોવો છો ને આખું સેમ્પલ બધું અહીંયા જેટલા અહીંયા સેમ્પલ રાખ્યા છે ને એના બધા જ કલર ચાર્ટ અહીંયા અવેલેબલ છે. એટલે તમે એમ કદાચ એમ કહો કે મારે અત્યારે જ જોઈએ 25,000 નું માલ પેક કરીને આપો તો અથવા તમને પેક કરીને આપી દઈએ. આપણે એ સિસ્ટમ થી જ કામ કરીએ છીએ. એટલે તમારે અહીંયા છે ને પેલું કહેવાય ને કે ડબલ રેટ વાળું એક તો સિસ્ટમ ની આ બધામાં જે છે ને સ્કેનર લાગેલા જ છે. સ્કેન કરો એટલે તમને સાડીની બધી ડિટેલ તમને મળી જાય કે આમાં મટીરિયલ કયું યુઝ કર્યું છે, પછી આનો પન્નો શું રહેશે, આમાં બ્લાઉઝ કયા કલર નું આવશે, પછી આમાં સાડી જે છે એમાં કલર કયા આવવાના છે, બધી ડિટેલ જે છે એ તમને મળી જાય રેટ સાથે. એટલે અહીંયા ડબલ રેટ વાળા કોઈ ફ્રોડ જ નહીં. એમ મોટામાં મોટો બિઝનેસમેન કોઈ આવે ને સાડીનો
તો એને એકદમ પરફેક્ટ રેટમાં જે છે આ બધી સાડીઓના કલેક્શન મળી જાય. ઘણી જગ્યાએ એવું થતું હોય કે અહીંયા દેખાડતા અલગ હોય હા. અને પછી ત્યાં જાય પછી બિલ વિડિયા મોટા જોવે બનાવે. એટલે આવી જાય એમ કે હા, ભાઈ બરાબર. તમે તો આટલું સસ્તા રેટમાં બતાવ્યું હતું ના બતાવ્યું હતું પણ એવું ના હોય. આપણે અહીંયા એક વખત વિઝિટ કરવું જ પડે. વિઝિટ કરો તો હા, ખબર પડે. તો બાકી ખબર પડે, ઘરમાં સાચી બેઠા વાત. બેઠા તો શું થવાનું છે. હા, એટલે બરાબર છે, અત્યારે છે સાચી થોડી વાત. ગરમીની સીઝન છે હમ, એટલે ઘણા લોકો હોય કે ભાઈ આળસ કરી જાય કે ભાઈ બહાર નથી નીકળવું. પણ હું તમને એક બીજું સજેશન આપી દઉં. આપણે વિડીયો કોલની ફેસિલિટી આપીઓ. હા હા ઘરે બેસી વિડીયો કોલ કરી લેવાનો. જે ગમે ને એ સાડી તમે ઘરે બેસીને મંગાવી શકો. વાહ કેશ ઓન ડિલિવરી અવેલેબલ છે. કેશ ઓન તમારા ઘરે ડિલિવરી છે. કેશ ઓન ડિલિવરી ઘરે આવે પછી તમારે પૈસા આપવાના એના જેવું છે. એટલે આ બધી વેરાયટી આપણી પાસે બધી જેટલી જોઈએ એટલી ડિઝાઇન તમને અહીંયા ઓપ્શનમાં જે છે એ જોવા માટે મળી જશે. ખાલી વિઝિટ કરવાનું રહેશે. હવે આ 599 વાળું છે. હવે ઘણા લોકોને જોતું હોય કે ભાઈ નહીં મારે 599 થોડીક નીચી રેન્જ જોઈએ છે તો આપણી પાસે એવી રેન્જ પણ અવેલેબલ છે. આવો હું તમને આગળ બતાવી દઉં. અરે આ સારે નારે બનાવું છે રેડીમેડ મળશે હે મેમ? આ બધું આપણી પાસે અહીંયા જે છે ને માર્કેટમાં વેચાય છે. તમે આમ બતાવો આપણા કસ્ટમરને બતાવી આપણા વ્યુઅરને બતાવો તમે કે આ બધું રેડીમેડ બ્લાઉઝ વાળી સાડીઓના કલેક્શન આપણી પાસે અહીંયા મળી જાય છે. ઘણા પાસે ટાઈમ ના હોય છેલ્લે ઘણી વાર હોય ને અચાનક થી પ્રસંગ આવી જાય તો જવું પડે. આપણી પાસે એવી વેરાયટી છે કે 999 થી સ્ટાર્ટિંગ પ્રાઇસમાં મળશે. આજે 999 કદાચ આવું બ્લાઉઝ લેવા જાવ તો ના મળે. સાડીની સાથે આપણે રેડીમેડ બ્લાઉઝ આપીએ છીએ અને એમાં તમને આ બધા અલગ અલગ જે છે આ બધા સેમ્પલ છે અને આમાં તમને કલર ચાર્ટ મળી જશે. એટલે તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. ખાલી બસ રેડી ટુ વેર. ફંક્શન માં બધું રેડીમેડ. પછી છે ને આપણી પાસે આ જુઓ આ બધી પ્રિન્ટ સાડીઓનું કલેક્શન છે. આપણે આગળ જોયું ને ઈ આપણે રેગ્યુલર પ્રિન્ટ હતી. પછી એમાં છે ને બોર્ડર કોન્સેપ્ટ વાળા પ્રિન્ટ ના કલેક્શન આવે છે. આપણી પાસે 150-200 રૂપિયાથી આ ટાઈપની વેરાયટીઝ જે છે એ મળી જશે. આ બધી પટ્ટી વાળી બોર્ડર પટ્ટી વાળી જે સાડીઓ કહેવાય ને હા એ બધી છે. અને એમાંય તમને આમાં કલર ચાર્ટ અવેલેબલ થઈ જશે. એટલે કસ્ટમરને જે છે આપણે બધી જ ટાઈપની વેરાયટીઝ પ્રોવાઈડ કરીએ છીએ. કસ્ટમરની જેવી રિક્વાયરમેન્ટ હોય એ અહીંયા ફૂલફિલ થઈ જાય એમ. એટલે કસ્ટમર આવે એકવાર તો એમને બધી વસ્તુઓ જે છે અહીંયા મળી જાય. આ તમે જો આ રીતના બધા કલર ચાર્ટ છે. એટલે સાડીઓમાં આપણી પાસે બધામાં કલર ચાર્ટ અવેલેબલ છે. તમે ઓલું રેડીમેડ બ્લાઉઝ જોયું ને હા એ ટાઈપનું જ લાગે હો. હા ઈ જ છે. એમાં ડિઝાઇન અલગ છે ખાલી. પણ આમાં જે છે ને કલર આવે આટલા બધા કલર આવે. 1 છે 2 આ 3 આ 4 આ 5 અને આ 6. એટલે 6 પીસ આવે આમાં અલગ અલગ કલરમાં. એટલે કસ્ટમર ને ઓલું હોય ને બાયું ને તો પેલા હોય આ ડિઝાઇનમાં આ કલર નથી જોતો ને આ ડિઝાઇનમાં પેલું બતાવો ને આપણી પાસે અહીંયા બધું જ છે. આ કસ્ટમર જુઓ અહીંયા આવે ને તો એમ અહીંયાથી આ બધું બંચ ટુ બંચ ઉપાડીને લઈ જાય. એટલે આપણી પાસે બધી જ ટાઈપની વેરાયટી છે. જો આ તમને થોડીક બીજી વર્ક વાળી સાડીઓ બતાવો. આપણી પાસે આ જે છે ને એ બોર્ડર વર્ક વાળી ને એવી બધી સાડીઓ છે. 285 રૂપિયાથી આપણી પાસે આ ટાઈપની વેરાયટી મળી જાય. એટલે કસ્ટમરને એમ કે ભયો થઈ ગયો એમ અહીંયા આવી ગયા એટલે સાડીઓની વેરાયટી એક થી માંડીને એક મળી જવાની છે. એટલે આપણી પાસે વેરાયટી જેટલી જોતી હોય એટલી મળે. ફિનિશિંગ તમારે જોઈ લેવાનું. કપડાની બધી ગેરંટી આવે એટલે કોઈ જ જાતનું ટેન્શન નહીં આવશે. નતર સીઝન પ્રમાણે પણ જો આપણે સાડી લેવી હોય તો પણ અહીંયા આપણને મળી જાય. આરામથી મળી જાય. પછી હું થોડીક સિલ્ક સાડીઓ બતાવું આવો તમને. આ જે છે ને આપણી હેવી બનારસી સિલ્ક સાડી જે આવે ને ઈ છે બરાબર. બારે રિટેલ સ્ટોરમાં જેની રેન્જ આપણી મતલબ બારે જે છે 2500-3000 થી સ્ટાર્ટ થતી હોય ઈ વેરાયટી આપણી પાસે અહીંયા જે છે 899 થી સ્ટાર્ટિંગ પ્રાઇસમાં મળે. બસ ખાલી 899 થી સ્ટાર્ટિંગ. અને આ ટાઈપના જે છે દુપટ્ટા વાળી સાડી તમને આમાં સાથે મળી જાય. આ રીતે આખો દુપટ્ટો આવશે. હવે હમણાં બધું બહુ વધારે ટ્રેન્ડમાં ચાલ્યું છે. બધાને અલગ અલગ ટાઈપની વેરાયટી જોતી હોય ને તો સાડી આવે અને એની સાથે આ ટાઈપનો દુપટ્ટો આવે. એટલે કસ્ટમરને આમ કઈ યુનિક વસ્તુઓ જોતી હોય ને તો આવી બધી વસ્તુઓ જે છે એ તમારે રાખવાની જરૂર છે. દુપટ્ટા વાળી સાડી એટલે અત્યારે બહુ વધારે ટ્રેન્ડમાં ચાલે છે. પછી આમાં તમારે રેડીમેડ બ્લાઉઝ વાળી સાડી જોતી હોય ને તો અહીંયા જુઓ આ સામે જે છે ને એ રેડીમેડ બ્લાઉઝ વાળી સાડી છે. હા આખી આ સાડીમાં જે છે ને બ્લાઉઝ આખું રેડીમેડ આવશે અને સરસ મજાનું કોન્ટ્રાસ્ટ કલર આવશે. એટલે આમાં ઇન્ડિવિજ્યુઅલ પણ એક સાડીનું બ્લાઉઝ આવે એટલે આનું મેચિંગ હોય એ તમારે જોતું હોય તો એ રાખી શકો. અને આ ટાઈપનું કોન્ટ્રાસ્ટ મેચિંગમાં જોતું હોય તો પણ તમે અહીંયાથી બીજું પણ લઈએ કે સાડીની અંદર પણ આવે. હા સાડીની અંદર આવે એ અનસ્ટીચ હોય એને સીવડાવવું પડે. અને રેડીમેડ જોતું હોય તો આપણી પાસે રેડીમેડ મળી જશે આ રીતે. તો આ ટાઈપની સાડીઓમાં આપણી પાસે એક થી માંડીને એક ડિઝાઇન ને કોન્સેપ્ટ અવેલેબલ છે. પછી આપણે આમાં લોવર રેન્જ પણ છે. સિલ્ક અને કોટન સાડીઓમાં જે છે ને આપણી પાસે 285 થી પણ સ્ટાર્ટિંગ પ્રાઇસ મળી જાય છે. આવો એ હું તમને બતાવી દઉં. ત્યાં જો અરવિંદા આપણે છે ને આ ટાઈપનું સાડીઓનું કલેક્શન જે છે ને એ ફોટો વાળી પણ રાખીએ છીએ. એટલે જેવી ઘણા લોકો હોય ને કે ફોટોમાં દેખાતી એવી જ સાડીઓ જોઈએ છે તો આપણી પાસે આ બધી કેટલોગ કલેક્શન છે. અલગ અલગ સાડીઓ આવે અને અલગ અલગ વેરાયટી આવે અને આ રીતના આવે બોક્સ પેકિંગ સાથે. એટલે કસ્ટમર આજકાલ ઓનલાઈન પણ વેચવાનું ચાલુ કરી દીધું છે. ઘણા લોકો વેબસાઇટ પર વેચે છે, ઘણા લોકો મીશો પર વેચે છે, પછી ઘણા લોકો જે છે ફ્લિપકાર્ટ પર વેચે છે. એવી રીતના બહુ બધી ઓનલાઈન વેબસાઇટ છે ને તો આ બધી વેરાયટી જે છે એ તમે અહીંયાથી લઈ જાઓ
વિથ ફોટોગ્રાફ, જેવું ફોટોમાં જોવો છો એવી જ વસ્તુ તમને અહીંયા મળશે. અને આખો કેટલોગમાં જે છે જેટલા પીસ આવતા હોય એટલા પીસ લેવાના કમ્પલ્શન હોય. તો આ રીતના કેટલોગ કલેક્શન તમને અહીંયા મળી જાય. અને અત્યારે બોક્સ વાળું ને એ બધું છે ને બહુ હાલે છે, કારણ કે માણસોને અત્યારે એવું જોવે કે બોક્સમાં પેકિંગ થઈને સાડી મળવી જોઈએ, 100%ની વાત કારણ છે. કે આપણે થેલીમાં દઈ તમે અને વિચારો. બોક્સમાં દઈ. ઘણો ફરક પડે. હું તમને એજીથી સાડી આપી દઉં હમ. અને હું તમને આખા બોક્સ સાથે સાડીઓ આપું તો કેવી મજા આવે. હા, બહુ જોવાની સારું લાગે. કસ્ટમર ની મજા આવે. હા. એટલે આ જો બેન તો અત્યારે મને એમ લાગે છે કે આજે 20-25 હજાર નું તમારું હા. શોપિંગ થઈ જ ખરીદી જવાનું કરવા તો છે. આવ્યા જ છે. ખરીદી થઈ જ જવાની છે આજે. અને ઓલરેડી આપણે એમ ગણીએ ને તો જો ભાઈ કસ્ટમર હે ને અહીંયા હે ને ખરીદી અત્યારે કરવાની શરૂ જ છે. ઓલરેડી જો બધા ખરીદી કરે છે અને અમે તે એ ટાઈપ જ ત્યાં આવેલા છે. અમારે ખરીદી પણ કરવાની છે અને બધી વસ્તુ જાણવાની છે, જોવાની છે, કારણ કે આપણને ખબર પડે. બીજી વાર આપણે હે ને બીજે ત્યાં આમ આટો મારવા ન જવું પડે, ડાયરેક્ટ અહીંયા આવીને ઊભા રહી જાય એવી રીતે. એટલે બધી વસ્તુ પેલા જોઈ લેવી છે અને પછી આપણે કરવાની છે બધી વસ્તુની ખરીદી. પછી આ તમે સાઉથ ઇન્ડિયન આપણે હમણાં સેલિબ્રિટી બધા બહુ વધારે ચાલ્યા છે. પુષ્પામાં ને આ ને તે. હા એમાં જે ટાઈપની સાડીઓ પહેરે ને એવી વેરાયટી આપણી પાસે છે. હા, એ પણ સાડી છે. 285 થી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે. બસ 285. ઓહો. હવે આમાં ઘણા લોકોને એમ થશે એ તો ફર્સ્ટ કોપી ને એવું બધું બનાવતા હશે. એવું કોઈ સિસ્ટમ નથી. આપણે બધી વેરાયટી રાખીએ છીએ, ડિરેક્ટ મેન્યુફેક્ચર રેટમાં આપીએ છીએ, જાતે બનાવીએ છીએ ને એટલા માટે તમને અહીંયા સસ્તા ભાવમાં મળે. બાકી આજે તમે હું જાઉં ને બારે શોરૂમમાં લેવા માટે તો મને મોંઘું જ પડવાનું છે. પણ આપણી પાસે આ જો આ ટાઈપની સિલ્ક સાડીઓમાં સાઉથ ઇન્ડિયન ટેસ્ટ જોતો હોય તો એ તમને મળી જશે. અત્યારે ગરમીની સિઝનમાં તમારે લિનન ઉપર કંઈક આવી રીતના જે છે જરી વર્ક વાળું કામ જોતું હોય તો એવી વસ્તુ એ મળી જશે. તમારે પ્યોર લિનનમાં જવું હોય તો જો આ ટાઈપના પ્યોર લિનનમાં એ તમને મળી જશે. અત્યારે ગરમીની સિઝનમાં આપણે ઘણા હોય, આપણે ગરડા બુઢા લોકો હોય ને, આપણા મોટા લોકો હોય, વડીલ લોકો હોય, એ લોકોને આપણે આપવા માટે આ બધું વસ્તુઓ બહુ સરસ છે. પછી હું તમને બીજી બતાવું. જો અહીંયા બારે ઓલા સેલા ને એ બધું આપણે બધી વધારે વેચાય ને તો આપણે એ વસ્તુ રાખીએ છીએ. તમે જે ડિઝાઇન અત્યારે જોવો છો ને એમાં આ તમને બીજા 3 કલર મળે. એટલે આખું કલર ચાર્ટ સાથે તમને આ બધી વેરાયટીઝ અવેલેબલ થઈ જશે. એટલે કસ્ટમર તમારી પાસે જયારે આવે છે ને તો એમને જે છે આપણે બધી જ વેરાયટીઝ પ્રોપરલી ડિઝાઇન વગેરે બતાવીએ કે આપણે એવી રીતના બધી ડિસ્કશન કરીએ ને કે આને આ સાડી કહેવાય, અને આ વર્ક કહેવાય. ઘણા લોકો જે ના આઈડિયા હોય કે આમાં શું મટીરિયલ યુઝ કર્યું છે કે શું વર્ક કર્યું છે, આપણે બધું જ નોલેજ જે છે કસ્ટમર ને આપીએ ને કસ્ટમર જે છે એના કસ્ટમર ને આપે. બરાબર, એટલે એ સારું પડે. એટલે આ ટાઈપની સાડીઓમાં તમને એકથી માંડીને એક ડિઝાઇન મળી જાય. હવે ગરમીની સિઝન છે તો ઓબ્વિયસ છે કે પછી થોડુંક ફેન્સી કોટનમાં આપણી પાસે વેરાયટી છે. એમાં આપણી પાસે અગેન 99 રૂપિયાથી વેરાયટીઝ મળશે. આ ટાઈપના આખા કલેક્શન છે. એમાં પ્રિન્ટ મળી જાય, પ્રિન્ટ સાથે વર્ક જોતું હોય તો એ મળી જાય. તમારે જેટલી ડિઝાઇન જોવી હોય એટલી ડિઝાઇન તમે જોઈ શકો છો. અહીંયા તમને અવેલેબલ થઈ જવાની છે. ડાર્ક કલર છે, લાઇટ કલર છે. આપણે હમણાં આ બધું લાઇટ કલર તો બહુ જ વધારે ટ્રેન્ડમાં ચાલે છે. તો આ બધી વસ્તુઓ જે છે એ આપણી પાસે એકદમ ફેક્ટરી રેટમાં મળે છે. હવે બાર તમે આ વસ્તુ લેવા જાવ એટલે કમસે કમ તમને 2500-3000 માં પડે. આપણી પાસે અહીંયા 600-700 રૂપિયા મળી જાય. તો હવે આનાથી વધારે તો શું જોઈએ બોલો? એટલે તમારે વેપાર કરવો છે ને તમારી દુકાન માટે તમે આવ્યા ને એટલે મેં કીધું આજે તો તમને આખું શોરૂમ જ પેલા બતાવી દઉં કે આપણો ખાલી સાડીનો શોરૂમ તમે જોઈ લો કે સાડીનો આખી શોરૂમમાં તમે ખરીદી કરી. હાલો તમને તમારે જે ગમે એ તમે તમારે લઈ જાજો. આપણે બધું આપણે વેચવાનું છે એટલે તમે ભાવ મળશે અહીંયા, સારા રેટમાં મળશે. ને સારી વસ્તુ આપણે કસ્ટમર ને આપણે આપીએ તો બીજી વાર એ આવીને ખરીદી કરે. ઈ જ મેઇન વસ્તુ ઈ જ છે. આપણે ક્વોલિટી આપીએ છીએ. અંદર આપણે જે જોઈને આ ટાઈપની સાડી છે, આખું ટિશ્યુ કોટન ઉપર આવે, અલગ અલગ ડિઝાઇન ને અલગ અલગ વેરાયટી એટલી બધી છે ને કે તમે જોતા રહી જશો. આ હમણાં હું છે ને દ્વારકા ગઈ હતી, આ ટાઈપની સાડીઓ જોઈ મેં. આ ટાઈપની સાડીઓના કલેક્શન બારે રિટેલ સ્ટોર વાળા જે છે એ કેટલામાં વેચતા હશે? તમે અંદાજો મારો આની સાડીનું બારે રિટેલ સ્ટોરમાં કેટલામાં વેચાતી હશે? આ 8-9 હજાર રૂપિયામાં વેચે છે અહીંયા. બોલો, આમાં માર્જિન એટલું સારું છે ને કે લોકોને ખબર જ નથી કે આ ટાઈપની સાડીઓના કલેક્શન ક્યાં મળે છે. આવો તમે એક વખત કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં આવી જાઓ. રેલવે સ્ટેશન થી 1 જ મિનિટના ડિસ્ટન્સ પર છે. અને તમે એના સિવાય જુઓ તમને બીજી ડિઝાઇન કેટલી બધી મળશે. આ ટાઈપમાં પર્ટિક્યુલર જોતું હોય ને તો આ જો ખાદીમાં તમને અહીંયા 1 થી માંડીને 1 ડિઝાઇન મળી જવાની છે. આપણે અહીંયા જે છે ને આ બધા આર્ટિકલ આવું કલેક્શન આપણે અહીંયા બહુ હાલે, કારણ કે આવું મળે જ નહીં થાય અને માણસો ગોતતા રહી જાય. આખું એન્ટિક પીસ છે બધા. વસ્તુ એવી રાખો કે આગળની 5 દુકાનમાં ન મળે. હા બરાબર. તો તમને મજા આવે. કેવું મોનોપોલી વસ્તુ રાખશો ને તો તમે ફાયદામાં રહેશો. એટલે ફેન્સી સાડીમાં પણ જો તમારે કંઈક વેરાયટી જોતી હોય તો તમે અહીંયા એક વખત આવીને જોઈ શકો છો. જેટલી ડિઝાઇન જોતી હોય એટલી ડિઝાઇનમાં તમને અહીંયા કલર ચાર્ટ મળશે. આ ટાઈપના આપણી પાસે ફેન્સી સાડીઝમાં 1 થી માંડીને 1 કલેક્શન છે. અને આખો ડિપાર્ટમેન્ટ જ છે કે જ્યાં તમને આ બધી જ વેરાયટીઝ ડિરેક્ટ મેન્યુફેક્ચર રેટમાં મળી જશે. આમાં કેટલોગ છે, નોન કેટલોગ છે. તમારે ડેઈલી વેરમાં પહેરવી હોય તો એવી સાડી છે.
પાર્ટી વેર કોન્સેપ્ટમાં જોતી હોય એવી સાડી મળી જશે. રેડી ટુ વેર સાડીના કલેક્શન પણ આપણી પાસે મળી જશે. એટલે A to Z વેરાયટીઝ જે છે ઈ કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં મળે છે. જેમ સર લોકો આજે આવ્યા છે એટલે એ તો હમણાં હોય ને તો આ તો વિડીયો આપણે બનાવીએ છીએ કે તમને બધાને આઈડિયા આવે કે ક્યાંથી લે છે સર. બાકી તમે અહીંયા એક વખત છે ને જાતે આવજો તો તમને પણ મજા આવશે. બાકી એમનું તો આજે હું પરચેસિંગ સરસ મજાનું કરાવડાવીશ, એમને મજા આવશે. તો અરવિંદભાઈ કેવું લાગ્યું તમને બધું કલેક્શન? એટલું અમને ગમ્યું ને કે અમે અહીંયા 25,000 ની મિનિમમ ખરીદી કરવા આવ્યા હતા અને લાખથી પ્લસ નો અમે માલ લઈ લીધો છે. અને જો 3 થી 4 તમારા પાર્સલ રેડી થઈ ગયા છે. હા, 4 પાર્સલ પેક કરાવી નાખ્યા છે આપણે. બરાબર. અને ભાઈ બહુ મસ્ત વસ્તુ મળે છે. અમે ખાલી થોડીક ખરીદી કરવા આવ્યા હતા અને જોવા આવ્યા હતા, એની બદલે અમે ઘણી બધો માલ જો પરચેસ અહીંથી કરી લીધો છે. તો અને ભાઈ અહીંયા તમને વિડીયો કોલની પણ સુવિધા મળી જાય છે. ઘરે બેઠા બેઠા તમે વિડીયો કોલ કરીને પણ અહીંથી વસ્તુ મંગાવી શકો છો. અને ખાસ તો અહીંયા એટલી વસ્તુ સસ્તી મળે છે ને અને સારી મળે છે, એટલે અમે તો એટલો સ્ટોક લઈ લીધો છે. અને તમે પણ એકવાર આવો, અહીંયા મુલાકાત કરો અને તમે જોવો, તમને ગમે કેટલી વસ્તુ ગમે એ પ્રમાણે તમે પરચેસ કરજો. પણ એકવાર તમે અહીંયા આવો ને તો તમને વસ્તુની ખબર પડશે કે કેવી વસ્તુ અહીંયા મળે છે એમ તમને. તો છે ને જલ્દીથી વિઝિટ કરજો. અને ખાસ વિઝિટ ન કરી શકતા હોય, બહુ દૂર હોય, તો તમને સ્ક્રીન ઉપર નંબર દેખાય છે, એમાં તમે કોન્ટેક્ટ કરી અને આવી શકો છો. અને ખાસ જો સુરત આવ્યા છો અને સુરતથી ખાલી રેલવે સ્ટેશનથી હાવ નજીક જ છે તો મેમને પૂછી આપણે પ્રોપર એડ્રેસ આપી દે. બિલકુલ. ડોરીવાલા સ્ક્વેર કરીને આ બિલ્ડિંગનું નામ છે. 5 માળનું બિલ્ડિંગ તમને દેખાય જ જશે, રેલવે સ્ટેશનની સામે જ છે. એક્ઝેક્ટ 1 જ મિનિટના ડિસ્ટન્સ પર છે ડોરીવાલા સ્ક્વેર. એની બાજુમાં છે મોહન મીઠાઈ અને સામે છે સુરત રેલવે સ્ટેશન. જ્યારે આવવાનું થાય ત્યારે એક વખત વિઝિટ કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં પાછું એડ્રેસ આપણે આપી દઈએ છીએ, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. બાકી કાંઈ કામ હોય તો કોલ કરી લેજો, બધી ઇન્ફોર્મેશન ઘરે બેઠા બેઠા મળી જશે.